પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. નવેમ્બર 13મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. લોકનો ગ્રંથ 17મો અધ્યાય 20થી 25મી કલમ સુધી. ઈશ્વરનું રાજ્ય ક્યારે આવવાનું છે એવું ફરોશીઓએ પૂછતા ઈસુએ જવાબ આપ્યો, ઈશ્વરનું રાજ્ય નજરે જોઈ શકાય એ રીતે આવતું નથી. લોકો એમ નહીં કહી શકે, જુઓ આ રહ્યું અથવા જુઓ પેલું રહ્યું. સાચી વાત એ છે કે ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે છે. વળી તેમણે શિષ્યોને કહ્યું, એવો સમય આવશે, તમે માનવ પુત્રના સમયનો એક દિવસ પણ જોવા તલસશો, પણ જોવા પામશો નહીં. લોકો તમને કહેશે, જુઓ પેલો રહ્યો, જુઓ આ રહ્યો, પણ તમે ખસશો નહીં, એમની પાછળ દોડશો નહીં. કારણ જેમ વીજળી આકાશના એક છેડેથી ઝબૂકી ઉઠીને બીજા છેડે સુધી પ્રકાશ ફેલાવી દે છે, તેમ માનવ પુત્ર પણ એનો સમય આવતા પ્રગટ થશે. પણ તે પહેલાં એણે તો પુષ્કળ દુઃખો વેઠવા પડશે અને આ પેઢીના જાકારો પામવા પડશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, જ્યારે જ્યારે આપણે પ્રાર્થના કરીએ અમારા બાપ, ત્યારે આપણે પ્રાર્થના કરીએ તમારું રાજ્ય આવો, પ્રભુના રાજ્ય આવે એટલા માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. આજના શુભ સંદેશમાં ફરોશી લોકો આવીને ઈશ્વરનું રાજ્ય કેવી રીતે આવવાનું છે, ક્યારે આવવાનું છે, એટલે પ્રભુ કહે છે કે જોઈ શકાય એવી રીતે આવતું નથી. યહૂદી લોકો એવું માનતા હતા, ઈશ્વરનું રાજ્ય એટલે મસીહા આવશે અને આ ધરતી પર શાસન કરશે એમ કરીને માનતા હતા. એટલે પ્રભુ ઈશ્વરનું રાજ્ય શું છે એમ કરીને સમજાવે છે. હા કૃષ્ણ ભયતા બહેનો, પ્રભુ ઈસુ પોતે કહે છે, ઈશ્વરનું રાજ્ય જમીનમાં પડેલું બી જેવું છે. એ જેવી રીતે ધીરે ધીરે ઉગે છે, મોટો થાય છે, એવી રીતે ઈશ્વરનું રાજ્ય છે. એ રાઈના દાણા જેવું છે, એ ખમીર જેવું છે, ધીરે ધીરે ખમીર ફેલાઈ જાય છે. ઈશ્વરનું રાજ્ય જમીનમાં દાટેલા ભંડાર જેવું છે, બહુ કિંમતીનું છે. હા કૃષ્ણ ભયતા બહેનો, પ્રભુ ઈસુ પોતે યોહાન ગ્રંથમાં 18મો અધ્યાયમાં 36મી કલમ પિલાત આગળ કહે છે, મારું રાજ્ય આ દુનિયાનું નથી. અને સાથે સાથે પૌલ પણ આપણે સમજાવે છે રોમના ધર્મસભા 14મો અધ્યાયમાં 17મી કલમમાં, ઈશ્વરનું રાજ્ય કંઈ ખાવા પીવામાં નથી, પણ પવિત્ર આત્માએ પ્રેરેલા ધર્મ, શાંતિ અને આનંદમાં છે. ક્રિસ્મોલ ભયતા બહેનો, ઈશ્વરનું રાજ્ય બે સ્ટેજમાં આવે છે. એક, પ્રભુ ઈસુ એમના જન્મ દ્વારા, એમના કાર્ય દ્વારા, એમનો સંદેશ દ્વારા, એમના ચમત્કાર દ્વારા ઈશ્વરનું રાજ્ય આ પૃથ્વી પર આવી ગયો છે. પ્રભુ પોતે શેતાનને પરાજય કર્યા, જે માત્યના ગ્રંથમાં 8મો અધ્યાયમાં 16મી કલમમાં શબ્દ માત્રથી અપદૂતોને કાઢી મૂક્યા. એટલે સમજવાનું છે ઈશ્વરનું રાજ્ય આવી ગયું છે. એટલે પ્રભુ આજના શુભ સંદેશમાં કહે છે કે ઈશ્વરનું રાજ્ય આવી ચૂક્યું છે, તમારી વચ્ચે છે એમ કરીને એમને સમજાવે છે. એટલે ઈશ્વરનું રાજ્ય એટલે ઈશ્વર એ રાજા, રાજ્ય એટલે પ્રજા હોય, રાજ્ય એટલે કાયદા હોય. એટલે જે પ્રભુ ઈશ્વરના સંદેશ મુજબ આપણે તો, એ અમારા બાપ તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્રમાં, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂર્ણતાવો. એટલા માટે આપણે હંમેશા ઈશ્વરની ઈચ્છા મુજબ જીવવાનું છે. જ્યારે ઈશ્વરની ઈચ્છા મુજબ આપણે જીવીએ, આપણા હૃદયમાં એ ઈસુ રાજા છે. ઈશ્વરની ઈચ્છા એ છે આપણે પ્રેમમય જીવન જીવીએ, આપણે શાંતિમય જીવન જીવીએ, આપણે ક્ષમામય જીવન જીવીએ, આપણે હંમેશા આનંદમય જીવન જીવીએ. એ ઈશ્વરની ઈચ્છા છે. જ્યાં પ્રેમ હોય આપણે ઈશ્વરના રાજ્યમાં, પ્રેમ ના હોય તો પછી આપણે ઈશ્વરના રાજ્યમાં નથી. જ્યાં નફરત હોય, જ્યાં તિરસ્કાર હોય, બદલે લેવાનું હોય, કડવાશ હોય, તો પછી ઈશ્વર રાજા આ હૃદયમાં રહી શકે જ એમ નથી. હા કૃષ્ણ ભયતા બહેનો,
એટલે એક વખત ઈશ્વરનું રાજ્ય આવી ગયું છે અને ફરી આવવાના છે મહિમા સાથે, મહાસામર્થ્ય સાથે. એટલે આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ કહે છે, જેમ વીજળી આકાશને એક છેડેથી ઝબૂકી ઉઠીને બીજા છેડે સુધી પ્રકાશ ફેલાવી દે છે, તે માનવ પુત્ર પણ એનો સમય આવતા પ્રગટ થશે. એટલે એટલા પાવરફુલ રીતે એ આવવાના છે. સાથે સાથે આપણે પણ જાણીએ છીએ કે થેસલોનિકીના દૂતોના ઉપર લખતા 4 અધ્યાયમાં 16મી કલમમાં પૌલ કહે છે, આજ્ઞા તથા મુખ્ય દૂતોનો પોકાર પડતા અને ઈશ્વરનો રણસિંગ વાગતા જ પ્રભુ પોતે સ્વર્ગમાંથી ઉતરશે અને ખ્રિસ્તને શરણે મૃત્યુ પામેલા પહેલાં સજીવન થશે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આપણે પણ ઈશ્વરના સંતાનો તરીકે આપણા જીવનમાં પ્રેમમય જીવન જીવીએ, શાંતિમય જીવન જીવીએ, સમાજમય જીવન જીવીએ, આનંદમય જીવન જીવીએ અને ન્યાયમય જીવન જીવીએ. ત્યારે આપણે ઈશ્વરના સંતાન અને ઈશ્વરના સંતાન જે ઈશ્વરના રાજ્યનો કાયદો આ છે અને ઈશ્વરના સંતાનો આ પ્રમાણે જીવીએ. આપણે હંમેશા ઈશ્વરના સંતાનો તરીકે જીવીએ. એટલે આપણે વિશેષ રીતે આપણા જે કાર્ય કરવાનું છે, જીવન જીવવાનું છે અને ઈશ્વરની ઈચ્છા જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર આ પૃથ્વી પર થાય, એટલા માટે આપણે હંમેશા ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવીએ. ઈશ્વરનું રાજ્ય ચોક્કસ આવવાનું છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશ શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.